મસ્તાની બનાવવા માટે આપણે જોઈશે અડધો કપ દૂધ, 2 નંગ કેરી, વેનીલા આઈસ્ક્રીમ, બદામ, કાજુ, પિસ્તાની કતરણ અને 1 નાની કટોરી ખાંડ. પ્રથમ કેરીને આપણે સમારી દઈશું. થોડી ઝીણી સમારીશું અને થોડી મોટી સમારીશું. પછી આપણે જે કેરી સમારી છે એમાં દૂધ લઈ પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ઘણીવાર કેરી ખાટી હોય છે એટલે આપણે ખાંડ પણ એમાં ઉમેરીએ છીએ. કેરીની સિઝનમાં જો આપણે કેરીનું કશું બનાવીને ના ખાઈએ તો એની મજા ના આવે. કેરીને આપણે થોડી ઝીણી સમારીશું અને પછી થોડી મોટી સમારી દઈશું. પછી મોટી કેરીની અંદર મિક્સર ગ્રાઇન્ડરની અંદર એ કેરી, ખાંડ અને દૂધ એ ત્રણેય આપણે મિક્સ કરી દીધા. હવે આપણે મેંગો મસ્તાની બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ થોડો મેંગો શેક નાખીશું અંદર, પછી થોડા કેરીના ટુકડા, પછી ફરીથી થોડો શેક નાખીશું, છેલ્લે પર મૂકીશું વેનીલા આઈસ્ક્રીમ, કેરીના ટુકડાથી ગાર્નિશિંગ કરીશું. એટલો યમ્મી ને લુકમાં એટલો સરસ દેખાય છે કે જોઈને તરત આપણને ખાવાનું મન થઈ જાય. ઉપર થોડી પિસ્તાની કતરણ, થોડા કાજુ અને થોડી બદામ. આપણો મેંગો મસ્તાની શેક તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.